આગળ વાત કરીએ તો અમદાવાદ વાંચ ગામ એબીપી અસ્મિતાની ટીમ પહોંચી। વાંચ ગામ એટલે કે ગુજરાતનું શિવાકાશી તરીકે પ્રખ્યાત વાંચ ગામમાં ફટાકડા ઉત્પાદન અને વેચાણ પર 1 એપ્રિલથી રોક છે। વાંચ ફટાકડા એસોસિએશનના ઉપપ્રમુખ નરેન્દ્ર ઠાકોરની એબીપી અસ્મિતા સાથે વાતચીત। વાંચ ગામમાં ફટાકડાની 40 ફેક્ટરીઓ 1 એપ્રિલથી બંધ હોવાની વાત પણ નરેન્દ્ર ઠાકોરે કરી। સંચાલકો એસઓપી મુજબ બાંધકામ કરતા હોવાથી ઉત્પાદન અને વેચાણ બંધ છે। નવી એસઓપીમાં મિક્સિંગ રૂમ, ડાઇંગ રૂમ, મેન્યુફેક્ચરિંગ રૂમ અલગ રાખવા માટે નિયમ છે। દરેક રૂમ વચ્ચે ઓછામાં ઓછું 45 મીટરનું અંતર રાખવાની પણ એસઓપીમાં જોગવાઈ। મેન્યુફેક્ચરિંગ રૂમમાં ચારે તરફ ખુલી શકે તેવા દરવાજા રાખવા આવશ્યક છે। સમગ્ર પ્લોટ આસપાસ 6 ફૂટ દિવાલ રાખવાની પણ જોગવાઈ છે। જો એસઓપીનું પાલન થયું હોત તો મહેમદપુરામાં આજે ગઈકાલે બ્લાસ્ટ થયો તે બ્લાસ્ટ ન થયો હોત। એસઓપીનું પાલન થયું હોત તો 9 લોકોની જે આ મોતને ભેટ્યા છે, 9 લોકો જે જીવતા પૂંજાયા છે તે ન થયું હોત। અમદાવાદના રામોલમાં શનિવારે ફટાકડા બનાવતા કારખાનામાં ભીષણ બ્લાસ્ટ થયા બાદ 9 લોકોના મોત થયા છે। બીજી તરફ વાંચ, બીબીપુરા આસપાસના જે વિસ્તારો કે જ્યાં આગળ 12 મહિના ફટાકડાના ઉત્પાદન કરવામાં આવતા હોય છે ત્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, આપણી સાથે એસોસિએશનના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાત કરશું। નરેન્દ્રભાઈ, હંમેશા એક ચર્ચા રહેતી હોય છે કે વાંચ, બીબીપુરા, રામોલ તે તમામ સ્થળો પર ફટાકડાના ઉત્પાદન થતા હોય છે। વાંચની અત્યારે વાત કરીએ તો કેટલા એકમ છે, ચાલુ હાલતમાં છે, બંધ હાલતમાં છે, શું સ્થિતિ છે? અત્યારે લગભગ વાંચમાં 38થી 40 એકમો કન્ટિન્યુઅસ પહેલાં ચાલુ હતા, પણ 1/4થી જે સરકારની નવી એસઓપી પ્રમાણે ત્યાંથી નવા નિયમ પ્રમાણે 1/4થી બધી ફેક્ટરીઓ સદંતર બંધ છે। હવે ત્યાંથી કલેક્ટર કે સરકારમાંથી એવું કહેવામાં આવ્યું છે કે નવી એસઓપી પ્રમાણે જે ડિસ્ટન્સ રૂમોનું નવા બાંધકામ પ્રમાણે તમે નિયમ પ્રમાણે પાલન કરશો તો અમે તમને નવું લાયસન્સ રિન્યૂ કરી આપીશું। એ પ્રમાણે અત્યારે વેપારીઓ તરફથી તે બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। 99% બાંધકામ બધું ચાલુ જ છે વેપારીઓ દ્વારા, અને બધાએ સાથ સહકારથી સરકારને પણ જણાવ્યું છે કે અમે બાંધકામ કરીશું, નવી એસઓપી પ્રમાણે નવા નિયમ પ્રમાણે અમે પાલન કરીશું। એના કારણે અત્યારે લગભગ 1/4થી ફેક્ટરીઓ સદંતર બંધ જ છે। અચ્છા, આ વાંચ ગામમાં ફેક્ટરીઓ બંધ છે, રામોલમાં ચાલુ છે, એવું કેમ? સીમા હદનો કઈ સમસ્યા છે? એટલે વાંચ ગામ ગ્રામ્ય વિસ્તારમાં એસઓપીનું અમલ આવી ગયો છે, અને જે અમારું લાયસન્સ કલેક્ટર ઇસ્યુ કરે છે, અને જે બનાવ બન્યો ગઈકાલે એ લાયસન્સ કમિશનર ઇસ્યુ કરે છે। અમારા કમિશનર પોલીસ કમિશનરથી ઇસ્યુ થાય છે લાયસન્સ। અચ્છા, આ જે નવી એસઓપી આવી છે એમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો છે, તમે ડિટેલમાં કહી શકો? હા, એમાં એવું છે કે જે રૂમથી રૂમનું ડિસ્ટન્સ એ 45 મીટરનું જણાવવામાં આવે છે। 40થી 45 મીટરનું અંતરે અલગ અલગ 45 મીટરે બાંધકામ કરવાનું આવે છે 4 રૂમનું। એમાં એક માણસ મેન્યુફેક્ચરિંગ રૂમ હોય, સેલ્સ રૂમ હોય, મેગઝીન રૂમ હોય અને મિક્સિંગ રૂમ હોય, એ રીતની 4 રૂમનું અમને એસઓપી આપી છે કે જે ડિસ્ટન્સમાં હોય, કે જે માણસો કામ કરે તો પણ એમને ભવિષ્યમાં કોઈ અણબનાવ બને તો આગનો ફેલાવો થાય નહીં, એ રીતના નવા નિયમ મુજબ સારું એવું નિયમ આપ્યો છે સરકારે। તો એ મુજબ બધા વેપારીઓ સાથ સહકારથી બાંધકામ ચાલુ જ છે, અને બાંધકામ પૂર્ણ થયા પછી કલેક્ટર લાયસન્સ ઇસ્યુ કરશે એવું અમને જણાવવામાં આવ્યું છે। અચ્છા, આપણું જે એટલે વાંચ ગામનું જે લાયસન્સ છે તે કલેક્ટર ઇસ્યુ કરતું હોય છે। રામોલમાં જે ઘટના બની તે પોલીસ કમિશનરનું લાયસન્સ શાખા, મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી લાયસન્સ શાખા ઇસ્યુ કરતું હોય। તમને ખબર છે ખરી વેપારી તરીકે કે પોલીસ કમિશનર તરફથી આવી કોઈ એસઓપી પડી છે ખરી બહાર? ના, એ અમને ત્યાંથી જણાવવામાં નહીં આવ્યું। અમે 2-3 વખત જ્યારે જાણ કરી કે ભાઈ આ રીતનું લાયસન્સનું પ્રોબ્લેમ છે, તો કે કમિશનરમાં એવી એસઓપીનું કંઈ અમને જાણવા મળી નથી। અચ્છા, આ ગઈકાલે જે ઘટના બની, જે શેડ નીચે બનાવવામાં આવી રહ્યું હતું, વેપારી તરીકે કેટલું તમને શું લાગી રહ્યું છે, કેટલું જોખમી હતું? કારણ કે લગભગ 18 જેટલા લોકો કામ કરતા હતા, નાના બાળકો હતા, અને અમે જ્યારે ઘટના સ્થળ પર ગયા તો ત્યાં જોવા મળ્યું કે આજુબાજુમાં ઝૂંપડીઓ હતી, ત્યાં આગળ તમામ લોકોને રહેવા માટે પણ વ્યવસ્થા કરાઈ હતી। બસ એ બહુ ખરાબ એ લોકોનું કહેવાય, એ લાપરવાહી કહેવાય, એના કારણે થોડું લાપરવાહીના કારણે જ બનાવ બનેલો છે। અચ્છા, આ જે ફાયર એક્સટિંગ્વિશર હોય છે, જે ઉપકરણો રાખવાના હોય છે, તો તેના માટેની કોઈ એસઓપી બનાવવામાં આવી છે ખરી અમદાવાદ ગ્રામ્ય વિભાગ તરફથી? હા, એ એસઓપી આપવામાં આવેલી છે પહેલેથી જે જૂના લાયસન્સ છે એ પ્રમાણે લગભગ 99% બધા એનું નીતિ નિયમનું પાલન કરે જ છે। એના માટે જે બોટલ હોય છે, એના જે લગાવવામાં આવે પાણીની ટેન્ક હોય છે, એ બધું લગાવવામાં જ આવેલું છે। નરેન્દ્રભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા હતા, જેઓ વાંચ ગામના
ફટાકડા એસોસિએશનના ઉપપ્રમુખ છે અને તેમનું કહેવું છે કે વાંચ ગામ અમદાવાદ ગ્રામ્યમાં આવે છે, જેની પરવાનગી મામલતદાર અને કલેક્ટર વિભાગ તરફથી આપવામાં આવતી હોય છે અને તેની એસઓપીના મુતાબિક એસઓપી પ્રમાણે અત્યારે બાંધકામ કરવામાં આવતા હોવાથી લગભગ 40 જેટલા યુનિટ છે તે અત્યારે બંધ હાલતમાં છે, લગભગ છેલ્લા 2-2.5-3 મહિનાથી 1-4થી બંધ છે. રામોલ વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસની હદમાં આવે છે, જેની લાયસન્સની જવાબદારી પોલીસ કમિશનરની છે, જેને લઈને એસઓપી બનાવવામાં આવી છે કે કેમ તે હજી સુધી સામે નથી આવી શક્યું. પરંતુ રામોલમાં જે ઘટના બની તે સંપૂર્ણ રીતે અયોગ્ય રીતે બનાવવામાં આવી રહી હતી અને આ આખી ઘટનાને લઈને અત્યારે પોલીસ પણ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.